નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની ચેનલ ગુજરાતી જ્ઞાનધારામાં। તમારી આસપાસ દેખાતા આ કીડા જે પદાર્થને ખાઈ રહ્યા છે તેને ના તો સમુદ્રની ઊંડાઈ તોડી શકી છે અને ના તો સૂર્યની ગરમી। આપણે એક એવા સિન્થેટિક મટીરિયલની વાત કરી રહ્યા છીએ જે હજારો વર્ષો સુધી ઓગળતું નથી અને જેનાથી આપણી આખી સભ્યતાની વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ હારી ચૂકી છે। વર્ષ 2017માં સ્પેનના ડોક્ટર ફેડરિકા બર્ટોકીનીએ અજાણતા જ એક શોધ કરી। તેમણે પોતાના આંગળામાંથી કેટલાક વેક્સ વર્મ્સ કાઢીને એક પ્લાસ્ટિકની બેગમાં મૂક્યા હતા। માત્ર 12 કલાક પછી જ્યારે તેમણે જોયું તો આ નાના કીડાઓએ આખી પ્લાસ્ટિકની બેગ ગળી લીધી હતી। આ રહસ્ય જાણવા માટે જ્યારે કીડાઓને લેબમાં તપાસવામાં આવ્યા ત્યારે ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોસ્કોપી દ્વારા એક મોટી વાત સામે આવી। આ કીડાની લાળમાં એવા એન્ઝાઇમ્સ હાજર હતા જે કુદરતી રીતે જ પ્લાસ્ટિકના મજબૂત કેમિકલ બોન્ડ્સને તોડી રહ્યા હતા। આ સમાચાર વાયુવેગે આખી દુનિયામાં ફેલાઈ ગયા। વૈજ્ઞાનિકો અને પર્યાવરણવાદીઓએ આ નાના જીવને પ્લાસ્ટિક પ્રદૂષણથી લદાયેલા ગ્રહ માટે એક અંતિમ ઉકેલ તરીકે જોયો। આ ગંભીરતા સમજવા માટે આપણે પેસિફિક મહાસાગરની બોટમ વચ્ચોવચ્ચ જવું પડશે। અહીં કચરાનો એક એવો ઢગલો છે જેને ગ્રેટ પેસિફિક ગાર્બેજ પેચ કહેવાય છે। આ વિસ્તારનો વ્યાપ એટલો મોટો છે કે તેમાં 2 પાકિસ્તાન અથવા તો આખો ભારત દેશ સમાઈ શકે છે। 2014ના આંકડા મુજબ આ એક જ પેચમાં પ્લાસ્ટિકના 5.25 ટ્રિલિયન ટુકડાઓ છે જેનું કુલ વજન 2,69,000 ટન જેટલું થાય છે। આ કચરાના કારણે દર વર્ષે 10 લાખ દરિયાઈ પક્ષીઓ અને 1 લાખ દરિયાઈ સજીવો પોતાનો જીવ ગુમાવે છે। આ પ્રદૂષણથી પૃથ્વીનો કોઈ ખૂણો બાકી નથી। નેવલ ઓફિસર વિક્ટર વેસ્કોવો જ્યારે સમુદ્રમાં 11 કિલોમીટરની ઊંડાઈએ પહોંચ્યા ત્યારે ત્યાં પણ માનવ નિર્મિત પ્લાસ્ટિક બેગ્સ તેમનું સ્વાગત કરી રહી હતી। આપણી સભ્યતા પ્લાસ્ટિક કચરાના આ પહાડ સામે લાચાર બની ગઈ હતી અને એટલે જ આ 1 ગ્રામનો નાનકડો કીડો આપણી છેલ્લી આશા બની ગયો। 2019થી 2020 દરમિયાન આશાનું એક મોજું ફરી વળ્યું। લેબ્સમાં કામ શરૂ થયું અને આ બાયોલોજિકલ સોલ્યુશન માટે $1 મિલિયન ફંડિંગ ફાળવવામાં આવ્યું। એવી ધારણા બાંધવામાં આવી કે આપણે આ કીડાઓની મદદથી દાયકાઓ જૂના કચરાને સંપૂર્ણપણે પચાવીને પૃથ્વીને સાફ કરી શકીશું। પરંતુ વર્ષ 2021માં કેનેડાની બ્રેન્ડન યુનિવર્સિટીમાં આ કીડાઓના મળનું માઇક્રોસ્કોપિક પરીક્ષણ કરવામાં આવ્યું અને પરિણામોએ બધાને ચોંકાવી દીધા। આપણી એ માન્યતા કે કુદરત આપણી ઔદ્યોગિક ભૂલોને વિનામૂલ્યે સાફ કરી દેશે તે અહીં ખોટી સાબિત થઈ। કીડાઓએ પ્લાસ્ટિકનો સંપૂર્ણ નાશ નહોતો કર્યો પરંતુ તેને હજારો અદૃશ્ય અને અત્યંત ઝીણા ખતરનાક ટુકડાઓમાં વહેંચી દીધો હતો। આ પ્રક્રિયાએ માઇક્રોપ્લાસ્ટિક્સ સર્જ્યા હતા। આ કણો એટલા સૂક્ષ્મ છે કે તે કોઈપણ ફિલ્ટ્રેશન સિસ્ટમમાંથી પસાર થઈ શકે છે અને સીધા જ સજીવોના કોષોમાં પ્રવેશવાની ક્ષમતા ધરાવે છે। જ્યારે પ્લાસ્ટિક આટલી હદે સૂક્ષ્મ બની જાય ત્યારે તેને પર્યાવરણમાંથી અલગ કરવું કે સાફ કરવું ટેકનિકલી અશક્ય બની જાય છે। આમ જે કીડાને આપણે ઉકેલ માનતા હતા તેણે વાસ્તવમાં એક દેખાતા પ્રદૂષણને એક અદૃશ્ય અને અણધાર્યા ખતરામાં ફેરવી નાખ્યું। આ માઇક્રોપ્લાસ્ટિક્સ અત્યારે પણ તમારી આસપાસના વાતાવરણમાં ભળેલા છે। પોલિએસ્ટરના કપડાં, સોફા, કાર્પેટ અને ગાડીના ટાયરના ઘર્ષણથી રોજે રોજ લાખો પ્લાસ્ટિક કણો હવામાં મુક્ત થાય છે। આ આંકડાઓ એટલા વિશાળ છે કે એક સરેરાશ વ્યક્તિ આખી જિંદગીમાં જેટલા પ્લાસ્ટિક કણો શ્વાસમાં લે છે તેની ઊંચાઈ એફિલ ટાવર જેટલી થઈ શકે છે। કોલંબિયા યુનિવર્સિટીના રિસર્ચ મુજબ પેકેજ્ડ પીવાના પાણીની 1 લિટરની બોટલમાં સરેરાશ 2,40,000 નેનો પ્લાસ્ટિક કણો વહેતા હોય છે। આપણે જે વસ્તુઓને સ્વચ્છ માનીને વાપરીએ છીએ તે જ વાસ્તવમાં આ ઔદ્યોગિક કચરાને આપણા શરીરના ઊંડાણ સુધી પહોંચાડવાનું માધ્યમ બની રહી છે। નેનોપ્લાસ્ટિક્સ કદમાં એટલા નાના હોય છે કે તે લોહીના પ્રવાહ દ્વારા શરીરના કુદરતી અવરોધોને ઓળંગીને સીધા જ મગજ અને અન્ય અંગોમાં સ્થાયી થાય છે। મેડિકલ તપાસમાં જાણવા મળ્યું છે કે એક સરેરાશ મનુષ્યના મગજમાં અત્યારે એક આખા ક્રેડિટ કાર્ડ જેટલું પ્લાસ્ટિક જમા થઈ ચૂક્યું છે। રિસર્ચ એ પણ દર્શાવે છે કે જે દર્દીઓ ડિમેન્શિયા એટલે કે સ્મૃતિભ્રંશથી પીડાય છે તેમના મગજમાં પ્લાસ્ટિકનું આ સ્તર સામાન્ય વ્યક્તિ કરતાં 5 થી 7 ગણું વધારે હોય છે। આ સંકટ પ્લાસ્ટિકના અસ્તિત્વ કરતાં પણ આપણી સગવડ પ્રત્યેની આંધળી દોટનું પરિણામ છે। $600 બિલિયન આ ઇન્ડસ્ટ્રી ગણતરીની મિનિટોની સગવડ આપવા માટે એવો કચરો બનાવે છે જે સદીઓ સુધી પૃથ્વી પર જીવતો રહે છે। વૈજ્ઞાનિક રીતે જોઈએ તો
કોઈ પણ જીવજંતુ દર વર્ષે પેદા થતા 400 મિલિયન ટન નવા પ્લાસ્ટિકનો સામનો કરી શકે તેમ નથી. આપણા ઇતિહાસમાં એક પેટર્ન જોવા મળે છે. આપણે એક તાત્કાલિક સમસ્યા ઉકેલવા માટે જે ટેકનોલોજી લાવીએ છીએ તે સમય જતાં એક વ્યાપક અને અદૃશ્ય સંકટ ઊભું કરે છે. ડેમ બનાવવાથી વીજળી મળી, પણ નદીઓનું નિવસન તંત્ર ખોરવાયું, અને ઇન્ટરનેટે આપણને માહિતી આપી પણ સાથે માનસિક નિર્ભરતા પણ આપી. આ પ્રગતિ આપણને કઈ દિશામાં લઈ જઈ રહી છે? માણસના વિકાસ તરફ કે માત્ર માણસની સગવડ તરફ? આ વિષય પર તમારા વિચારો કોમેન્ટમાં જરૂર જણાવજો. ગુજરાતી જ્ઞાનધારાને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીશું નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.